जिन्हें भूली जात पिय तुने સુધી કરી દે. ઠાકોરજી પણ નિત્ય લીલામાં રાસ કરતા હોય, લીલા કરતા, દૈવી જીવોને યાદ રાખે, પણ ઘણીવાર દૈવી જીવો ઉપર પણ આસુરાવેશ આવી જાય સંગ દોષને કારણે. આસુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોણ ઉપાય. મૂળ પુરુષમાં પણ કહ્યું ને, ઘણીવાર હોય દૈવી મૂળમાં, પણ આસુરીના સંગથી આસુરાવેશ આવી જાય. અને આસુરાવેશ આવે એટલે પોતાના સ્વરૂપની વિસ્મૃતિ એને થઈ જાય. અને જ્યારે સ્વરૂપની વિસ્મૃતિ થાય તો સ્વ કર્તવ્યની પણ વિસ્મૃતિ થઈ જાય. તમે જ્યારે ભૂલી જાઓ ને કે હું દૈવી છું, વૈષ્ણવ છું, તો મારે શું કરવું જોઈએ એની પણ વિસ્મૃતિ થઈ જાય. પછી ભગવત સેવા માટે મારો જન્મ થયો છે એ યાદ ના આવે. પછી તેમ થાય આ જ બધી મારી જવાબદારીઓ ને સંસાર ચલાવવો પડે ને હવે આવ્યા છે તો બધું નિભાવવું પડે ને બધી ફરજો તો અદા કરવી જ પડે. પોતાના લૌકિક કર્તવ્યોનું ભાન રહે પણ અલૌકિક કર્તવ્યોની વિસ્મૃતિ થઈ જાય. ત્યારે માનવું હતો દૈવી પણ આસુરાવેશી થઈ ગયું. અને આસુરાવેશ કઈ રીતે જાય તો કે ભગવદીઓના સંગથી. ભગવદીઓના સંગથી આસુરાવેશ દૂર થાય. દૈવી જનનો સંગ જ દૈવીપણું પ્રગટાવી શકે. જેમ ઘણી વાર લોખંડનો વેર હોય ને, ભૂકો હોય, ઘણી વાર ઢોળાઈ જાય ને માટીમાં ભળી જાય. હવે એને છૂટો પાડવો અઘરો. આ લોખંડનો વેર ભૂકો હોય એ માટીમાં ભળી ગયો હોય તો છૂટો કેમ પાડવો? તો કે એની ઉપર લોહી ચુંબક મૂકી દો તો બધું લોખંડ ચોટી જાય. એમ મહાપ્રભુજીએ શ્રીનાથજી બાવાનું સ્વરૂપ એવું મૂક્યું કે જે દૈવી હતા એ બધા ખેંચાઈ ગયા અને આસુરીઓથી અલગ થઈ ગયા. આસુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોણ ઉપાય. જ્યારે ભગવત સ્વરૂપ, ભગવતીઓનો સંગ, આચાર્યોનું સાનિધ્ય આ એવા લોહી ચુંબક જેવું છે કે દૈવી હોય એ ખેંચાઈ જાય અને આસુરીઓ છૂટા પડી. તો જ્યારે દૈવી આસુરાવેશી થઈ જાય તો પ્રભુ પણ એને ભૂલી જતા હોય. તોડસ ગ્રંથના વચનોમાં કહું તો હરિણા વ્ય વિનિર્મુક્તા તે મગ્ના ભવસાગર. ભગવાન જેનો હાથ મૂકી દે ને એ ભવસાગરમાં ખૂપાઈ જાય, ડૂબાઈ જાય. એને ભગવાન યાદે ના, એટલા બધા લૌકિકમાં ખૂપાઈ જાય. ત્યારે માનવું કે ભગવાને આનો હાથ છોડી દીધો, ભગવાન આને ભૂલી ગયા. પણ ઠાકોરજી ભૂલી શકે, યમુનાજી ના ભૂલી શકે. આ યમુનાજીનું મહાત્મ્ય. પ્રભુ કદાચ જીવનું વિસ્મરણ કરી દે અને જીને ભૂલી જાત પિય, જેને ઠાકોરજી ભૂલી ગયા છે તિન્હે સુધી કરી દે. અને યમુનાજી આવી એમના એક એક ના નામ લઈ એમના લીલાના સ્વરૂપની યાદી અપાવી અને ઠાકોરજીને કહે કે પ્રભુ આ આપના જીવો છે. એટલે જ કહ્યું ભક્ત રાખત ये हार करके. આજે કમળની માળા છે ને જે યમુનાજી ધારણી સાધારણ નથી, એ ભક્તોના હૃદય કમળ છે કે જ્યારે ઠાકોરજી દેખાય ત્યારે ભક્તોના હૃદયની માળા ધારણ કરેલા યમુનાજી પોતાના કંઠમાંથી કાઢી और ઠાકોરજીના કંઠમાં ધરાવી ભક્તોનો પ્રભુને અંગીકાર કરાવી. આ ભાવ કમળની માળાના સ્વરૂપનું છે. એટલે આ કમળની માળા નથી, એ ભક્તોના હૃદય કમળ છે જેને લઈ પ્રભુને અંગીકાર કરાવવા. કારણ કે બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ को तब ही इनकी भुजा वाम भर के दौड़ कर शोर कर जाए पिए सो कहे अति ही आनंद मन में जुहर के. જ્યારે જીવનો ભગવત સંબંધ થાય, ગળામાં કંઠી ધારણ કરે વૈષ્ણવ, ત્યારે દોડતા 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 યમુનાજી સૌથી પહેલી વધાઈ ઠાકોરજીને આપે કે પ્રભુ આ જીવ આપનો થઈ ગયો. લીલાથી વિખૂટો પડેલો જીવ ફરી લીલામાં અંગીકાર થયો છે એવી વધાઈ શ્રી યમુનાજી આપે. એટલે મુકુટ કાચમીનો એક ભાવ આ રાસની લીલા. બીજો એક ભાવ રાસનો એ બતાવ્યો કે મહારાજ સમયે ઠાકોરજી વેણુનાદ કરીને સર્વ ગોપીજનોને બોલાવ્યા. જો આદિદૈવિક સ્વરૂપની ચર્ચા કરી રહ્યો છું યમુનાજીના, જે 3 સ્વરૂપની આપણે યમુનાષ્ટકમાં ચર્ચા કરી. નમામિ યમુનામહં નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ નમોસ્તુ યમુને સદા. આદિભૌતિક, આધ્યાત્મિક, આદિદૈવિક. તો બીજો એક ભાવ મુકુટ કાચીનો સ્વરૂપની ભાવનાની ચર્ચા કરી રહ્યા. મહારાજ સમય વેણુનાદ કરીને ઠાકોરજી બોલાવ્યા સર્વને
બધા જ ગોપીજનો આવી ગયા, વિનંતી કરી કે ચાલો પ્રભુ મહારાજ કરવા. પ્રભુ કે ચાલો. ત્યારે સ્વામીજી વિનંતી કરી કે પ્રભુ આપના આ વસ્ત્ર ને શ્રૃંગાર એ તો આપના ઐશ્વર્ય છે, અને જ્યાં સુધી ઐશ્વર્યને આપે ધારણ કર્યા છે ત્યાં સુધી આપનું માધુર્ય કેમ પ્રગટ થશે? સૌથી પહેલા ઐશ્વર્ય વડું કરો તો માધુર્યનું દાન થશે. પ્રભુ કહે આ મારા ઐશ્વર્ય રૂપ શ્રૃંગાર અને વસ્ત્ર જો ભૂમિ ઉપર મૂકીશ તો સમગ્ર ભૂમિ પર મારું ઐશ્વર્ય વ્યાપી જશે, સર્વને મારું મહાત્મ જ્ઞાન થઈ જશે, અને પછી તો લીલા સૃષ્ટિ આ બધી સૃષ્ટિ ચાલશે કેમ? તમારામાંથી કોઈ એક સખી જો મારા આ વસ્ત્ર શ્રૃંગાર રૂપ ઐશ્વર્ય ધારણ કરી રાખે તો સર્વને માધુર્યનું દાન થાય. જો યમનાષ્ટકમાં મધુરાષ્ટકમાં પણ તમે જુઓ ને, યમુના મધુરા, વીચી મધુરા, કમલમ મધુરમ, સલિલમ મધુરમ, એ પણ 40, 41, 42 એ જ મધુર શબ્દમાં આવે. એટલે યમુનાજીમાં 40 નો આંકડો વિશેષ રૂપે આગળ ચર્ચા કરીશું જ્યારે ચર્ચા નીકળશે કે યમુના મધુરા એ મધુરા કેમ છે, અને આગળ એની ચર્ચા અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા તો ત્યારે બધા જ ગોપીજનો વિચાર કરવા લાગે જો આ ઐશ્વર્યને ધારણ કરીએ તો માધુર્યનો અનુભવ નથી. પુષ્ટિ ભક્તિમાં આ 3 શબ્દો બહુ મહત્વના છે: ઐશ્વર્ય, માધુર્ય અને સૌંદર્ય. સૌંદર્ય શ્રી વલ્લભમાં, સૌંદર્યમ નિજગતમ પ્રકટિતમ. ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં, કારણ કે અષ્ટવિધ ઐશ્વર્ય યમુનાષ્ટકમાં જે મહાપ્રભુજીએ વર્ણિત કર્યા અને ઠાકોરજીએ પોતાના સમગ્ર ઐશ્વર્યો શ્રી યમુનાજીમાં પધરાવ્યા. જ્યારે પ્રભુનું પ્રાગટ્ય થયું મથુરામાં અને ટોપલામાં લઈને વસુદેવજી નીકળ્યા અને યમુનાજી આવ્યા, ત્યારે યમુનાજીએ ઠાકોરજીને કહ્યું ઉભા રહો, ઉભા રહો. ક્યાં જાઓ છો? કે ગોકુલ. શેના માટે? મારા માધુર્યનું દાન કરવા. તો યમુનાજી કહે માધુર્યનું દાન કરવું છે તો પછી આ ઐશ્વર્યનો ભાર લઈને કેમ ફરો છો? અને ઐશ્વર્ય જો આપનામાં બિરાજતા રહેશે ત્યાં સુધી માધુર્ય પ્રગટ નહીં થાય, ને દાન કરવા જેવું છે માધુર્યનું. તો પ્રભુ કે કરું શું? તો એમ કરો, યમુનાજીએ કહ્યું આપનું ચરણ મારામાં પધરાવો અને આપના અષ્ટવિધ ઐશ્વર્યો મારામાં પધરાવી દો, અને પછી કેવલ માધુર્યને લઈને ગોકુલ પધારો. ત્યાં આપણે ઐશ્વર્યનું કાર્ય જ નથી, ત્યાં તો સર્વ કાર્યો માધુર્યથી સિદ્ધ થવાના. આમ પોતાના ઐશ્વર્ય યમુનાજીમાં પધરાવ્યા, એટલે ઐશ્વર્ય યમુનાજીમાં અને માધુર્ય મધુરાધિપતે રખિલમ મધુરમ ઠાકોરજી. એટલે આ 3 શબ્દો સૌંદર્ય, ઐશ્વર્ય અને માધુર્ય આ 3 પુષ્ટિ માર્ગમાં પ્રગટ આ ત્રિવિધ સ્વરૂપમાં બિરાજે.